મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, અમારા મહેમાન કે જેમણે પહેલી વાનગી તો એકદમ હેલ્ધી બનાવી છે, સ્વાદિષ્ટ પણ છે અને બીજી વાનગી પણ એવી જ છે. કઈ છે વાનગી? ચાલો એમને જ પૂછીએ. તો શ્વેતાબેન, હવે પહેલી વાનગી તો એકદમ મસ્ત હેલ્ધી તમે બનાવી અને બીજી વાનગી પણ એકદમ હેલ્ધી જ બનવા જઈ રહી છે. એનું નામ શું છે? આપણે બનાવીએ છીએ મગદાળનો હલવો. અરે વાહ, શું વાત છે! તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? આપણે એમાં જોશે મગની દાળ, ઓકે. ખાંડ, પછી દૂધ જોશે આપણે થોડું આપણે બેસન જોશે ઓકે અને ઘી જોશે. બાકી ડેકોરેશન માટે આપણે થોડા પિસ્તા અને કેસર. અચ્છા, ઓકે. તો કરીએ શરૂઆત. ચોક્કસ. મેં આ એક રેસીપી છે, એના માટે મેં આ બનાવીને રેડી છે. અચ્છા. કે તમે મગની દાળને થોડી વાર ગેસ ઉપર સેલો ફ્રાય કરી લેવાની છે. ત્યારબાદ એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. એટલું બધું ગ્રાઇન્ડ નથી કરવાનું, બારીક મીડિયમ બારીક આપણે એને કરશું. ક્રશ કરી અને રેડી કરીને લેવાનું છે, બરોબર છે. સૌપ્રથમ આપણે ઘી લેશું. આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે એમાં બહુ આપણે ઘીનો યુઝ નહીં કરીએ. બાકી જ્યાં સુધી આપણે થોડું બેસન નાખવું છે અને ત્યારબાદ આપણે મગની દાળ નાખવાની છે. એટલા માટે એટલું ઘી લેશું કે થોડું આપણે થિકનેસ લેવલ રહે. એના માટે થોડું આપણે હેલ્ધી બનાવવું છે અને બહુ ઘી વાળું નથી બનાવવું. એટલા માટે આપણે એટલે ઘીનું પ્રમાણ ઘી લેશું. બિલકુલ. આપણે ઘી ગરમ થઈ ગયું છે. ઘીમાં થોડું આપણે બેસન નાખીશું. બેસનને આપણે ગરમ કરશું. થોડો આપણે બ્રાઉનિશ શેકવાનો છે. જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે શેકીશું અને થોડી આપણને સ્મેલ બી સરસ આવી જશે. બિલકુલ. મગની દાળનો હલવો એટલે એમાં વિટામિનથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર. જે આપણે પેલી રેસીપી બનાવી હતી બાળકો માટે, આ સેમ એવી રીતે બાળકો મગની દાળ કઈ બી ડાયરેક્ટ કોઈ બી વસ્તુ બનાવશું કે દાળ ફ્રાય કે કોઈ બી, તો એ લોકો ઓછી યુઝ કરશે. એની જગ્યાએ થોડું સ્વીટ ટેસ્ટ જો અનુકૂળ બાળકોને હોય તો આપણે મગની દાળનો એને હેલ્ધી હલવો આપણે બનાવીને આપી શકીએ છીએ. એટલે મમ્મીઓની ફરિયાદ આવતી હોય કે મગની દાળ નથી ખાતું મારું બાળ, પણ જો આવી રીતના હલવો બનાવી આપશો તો ચોક્કસ ખાશે. તો હવે મગની દાળનો તો આજે તમે હલવો બનાવો છો, પણ એના સિવાય પણ મગની દાળના આપણે બહુ હેલ્ધી અને અત્યારે વેજીટેબલ્સ આવે છે, તો સારા એવા બધા વેજીટેબલ્સ નાખીને તેને ચીલા બી બનાવી શકો છો. તો મગની દાળને તમે એને રાત્રે તમે પલાળીને રાખી દો. સવારે ક્રશ કરીને તમારા બાળકો જે બી વેજીટેબલ્સ ખાતા હોય એ એડ કરીને તમે બહુ સરસ હેલ્ધી એવા ચીલા બનાવીને છોકરાઓને સર્વ કરી શકો છો. એટલે વેરાયટી પણ થઈ જાય. વેરાયટી બી થઈ જાય. સ્પાઇસી કોઈને અનુકૂળ હોય, કોઈને સોલ્ટેડ વધારે અનુકૂળ હોય, કોઈને સ્વીટ અનુકૂળ છે. બધા બાળકો સરખા નથી હોય તો તમે એનું વેરિએશન કરી આપો છો. હવે જોઈએ કે આપણને ગોલ્ડન બ્રાઉન દેખાય છે, તો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે એમાં આપણે આ મગની દાળનું રેડી કરેલું એડ કરી દઈએ. ઓકે. એને બી આપણે થોડું લાઇટ બ્રાઉન સુધી શેકવાનું છે. આનું પ્રમાણ કેટલું લીધું છે આપણે? મેં 1 વાટકી જેટલી મગની દાળ લીધી છે, બરોબર. એ જ પ્રમાણમાં ખાંડ અને દૂધ બી એ પ્રમાણમાં જ લીધું છે. દૂધ થોડું વધારે ડબલ લેશું. ખાંડ છે એ આપણે 1 વાટકી લેશું, બરોબર. હવે આપણને થોડું આ ડ્રાય લાગે છે. આપણે જેટલું ઘી જોઈતું હતું એ પ્રમાણમાં થોડું ઓછું લાગે છે, તો આપણે ફરીથી થોડું ઘી એડ કરી દઈએ, જેથી કરીને થોડું ઢીલાશ એનામાં આવી જશે. ઢીલું થઈ જશે તો થોડું શેકવામાં વ્યવસ્થિત રહેશે. થોડું ઘી એડ કરી દઈએ. એટલે આમાં આપણે બ્રાઉનિશ કલર આવે ત્યાં સુધી થોડું આપણે લાઇટ બ્રાઉન કરવાનું છે, જેથી કરીને દાળ છે એ મેં સેલો ફ્રાય તો કરેલી જ છે, પણ થોડું કેવું છે કે એકદમ આપણે જે લોટ અને જે દાળ છે એનું કોમ્બિનેશન છે એકદમ મેલ્ટ વ્યવસ્થિત સરસ બે મિક્સ અપ થઈ જાય ને ટેસ્ટ એકબીજામાં બેસી જાય. એટલા માટે હજી મને થોડું ઘી ઓછું લાગે છે. આપણે ઘી એડ કરી દઈશું. તો હવે આપણે ગાજરનો હલવો તો રેગ્યુલરમાં ખાતા હોઈએ, પણ જ્યારે આપણે મગની દાળનો પણ હલવો ખાઈએ તો વેરાયટી પણ લાગે, યુનિક પણ લાગે, ઇન્ટરેસ્ટિંગ પણ લાગે ને મજા પણ આવે. અને બહુ બનતા બહુ જ સરસ લાગે છે. અને એકદમ આ ટેસ્ટ જે આપણે થોડો બેસનની નાખીએ છીએ તો એના લીધે ટેસ્ટમાં આખો જે
Yes. આવે છે એકદમ ચેન્જ લાગે છે બધાને. હવે અત્યારથી જ સુગંધ આવી રહી છે તો આવી હજી રહી છે બને પછી તો કેટલી મસ્ત આવશે. ઓલમોસ્ટ આમ તો કલર આવી ગયો છે. આ પણ કેવું છે થોડું લાઇટ બ્રાઉન થશે તો એકદમ એનો Okay. ટેસ્ટ છે એ આખો દાળ શેકાઈ જશે એનો વધારે સરસ લાગશે. હમ તો હવે જ્યારે આપણે પહેલી વાનગીમાં બી મેં પૂછ્યું કે આપણે શું ધ્યાન રાખવાનું, તો જ્યારે આપણે મગની દાળનો હલવો બનાવતા હોય ત્યારે પણ આમાં શું બી ધ્યાન? આપણે એટલું ધ્યાન રાખશું કે એકદમ આપણે લાઇટ બ્રાઉન બી નથી શેકવાનો અને એકદમ ડાર્ક બ્રાઉન બી નથી શેકવાનો. એકદમ આનો એવું છે કે દાણો જે આપણે એને મગની દાળનો નાખ્યો છે એકદમ સેજ પિંકિશ યલોઇશ જેવો થાય પછી આપણે ઉતારી લેવાનું છે. વધારે થઈ જશે તો થોડું ખાવામાં આપણને કડવો ટેસ્ટ આવશે એમ એટલા માટે. થોડું અને ઓછો બ્રાઉન થયો હશે ને તો આપણને એકદમ ટેસ્ટ જે દાળનો ને લોટનો છે એ પ્રોપર આવશે ને એટલા માટે એ થોડું એ ધ્યાન રાખવાનું આવશે કે ભાઈ એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી જ શેકવાનું. અને જ્યારે રસોઈ બનાવતા હોય ને એટલે નાની નાની જે બાબત હોય એ એનું બહુ ધ્યાન વધારે રાખવાનું આવે કારણ કે કેવું છે કે થોડી બી મિસ્ટેક થઈ જાય તો તમારું અને સ્વીટ્સમાં વધારે એવું ધ્યાન રાખવું પડે કે થોડું ચાસણી છે કે કોઈ બી વસ્તુ બનાવીએ છે તો વધારે નો આવી જાય ઓછું ન આવી જાય એના લીધે આખો ટેસ્ટ તમારું કોઈ વસ્તુ વધારે હાર્ડ થઈ જાય કોઈ સોફ્ટ વધારે થઈ જાય. બિલકુલ. એટલે એ થોડું તમારે જ્યારે બનાવો છો ત્યારે એના ઉપર ફોકસ વધારે આવે. નાની નાની બાબતો ઉપર રાખવું પડે. યસ. તમને સ્મેલ આવે છે હવે થોડી થોડી? એકદમ મસ્ત. તો હવે આપણે એને થોડું ઉતારી લઈએ. ઓકે. પછી બીજું પેન મૂકશું આપણે. આ શેકાઈ ગયું છે. ઓકે. નીચે ઉતારી દઈશું. ગરમ. સૌપ્રથમ આપણે પહેલા દૂધ એડ કરી શકશું. આ દૂધમાં આપણે મેં 2 બાઉલ દૂધ લીધા છે. 1 બાઉલ દાળ અને 2 બાઉલ દૂધ લેશું આપણે. દૂધને થોડું આપણે જેટલું ઉભરો આવે એટલું નહીં પણ થોડું કેવું છે હળવું ગરમ થશે એટલું ગરમ કરશું પછી એમાં ચીની એડ કરશું. ઓકે. તો હવે જે ખાંડ ના ખાતા હોય એ ગોળનો યુઝ કરી શકે કે ના કરી શકે? ગોળનો યુઝ કરી શકે એવું નથી. ગોળ છે ઘણા લોકો મધ બી યુઝ કરે છે અત્યારે સ્વીટ્સમાં બધું અત્યારે થોડું કેવું છે કે બધા પોતાના હેલ્થ કોન્શિયસ માટે બધું યુઝ કરે છે. જો એવું હોય કે ભાઈ એ નથી જ ખાતા તો આપણે ગોળનો યુઝ કરી શકીએ. આપણે તો ગોળનું સેમ પ્રમાણે જ લેવાનું. 1 બાઉલ જેટલું તમે ગોળ લઈ શકો. થોડું ટેસ્ટમાં જે આ જે થાય એ થોડું આપણે વધારે કે અનુકૂળ ભાવે એવું થાય એવું એના કરતાં થોડું આપણને ઓછું અનુકૂળ બાકી બને તો શકે છે. ગોળનું બી બની શકે. અચ્છા. દૂધ ગરમ થઈ ગયું છે હવે. એટલે હલવો એક એવી વસ્તુ ને કે બપોરે આપણને 4 કે 5 વાગે જો હજી કઈ ઈચ્છા થઈ હોય શિયાળામાં વારે ઘડે આપણને ઈચ્છા ભૂખ થતી લાગે રાખે. હા તો કેવું છે કે આપણે 2-3 વસ્તુ હવે બનાવીને રાખી દીધી હોય તો કેવું છે કે બીજા બધા ટાઈમે જમવા સિવાયના ટાઈમે આપણે બધું લઈ શકીએ. હવે 1 બાઉલ આપણે ખાંડ એડ કરી દઈએ. ખાંડને આપણે એકદમ મેલ્ટ કરી નાખશું અને જ્યાં સુધી દૂધને એકદમ થોડું ઉકળી જાય અને ખાંડ એનામાં એકદમ મિક્સઅપ થઈ જાય ત્યાં સુધી સતત ચલાવતા રહેવાનું. વચ્ચે બ્રેક નહીં કરવાનું જેથી કરીને ખાંડ નકર નીચે પેનમાં સ્ટીક થઈ જશે. એટલા આ વસ્તુનું પણ આપણે બહુ જ ધ્યાન રાખવું પડશે. બિલકુલ. અને આપણે આને 10 થી 15 મિનિટમાં આરામથી બનાવી શકીએ. ના જલ્દીથી બની જશે. કોઈ એમાં તમને ટાઈમ જાજો કન્ઝ્યુમ નહીં થાય. ઓછા ટાઈમમાં પણ સારું હેલ્ધી આઈટમ બનાવી શકશું. તો શ્વેતાબેન તમને પહેલેથી જ કુકિંગનો શોખ છે? એમાં એવું છે જ્યારથી બાળકો નહોતા ત્યાં સુધી તો કે વાંધો નહીં એમ કે જે બી હોય ચલાવી લે. બાળકો પછી કેવું થાય કે એ લોકોને બધું જોવે એટલે મમ્મા આવું બનાવી આપો મમ્મા આવું બનાવી આપો તો આપણે કંઈક નવું શીખવું પડે અને નવું એ લોકોને સર્વ કરવું પડે તો કેવું છે કે એ લોકો જલ્દી એક્સેપ્ટ કરીને ખાઈ લેશે એટલા માટે. એટલે પછીથી થોડું વધારે મારો આમાં શોખ હોય છે કે ભાઈ બધું યુનિક બનાવીએ છોકરાઓને હેલ્ધી ને સારું ખવડાવે. આપણી સુગર છે એકદમ મેલ્ટ થઈ ગઈ છે. થોડું આમાં આપણે કેસર એડ કરી દઈશું જેથી કલર સરસ પકડાઈ જાય. જ્યાં સુધી થોડો કેસરનો આપણને યલોઇશ કલર આવી જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ રાખશું.
અને આપણે રહ્યા ગુજરાતીઓ એટલે ડેલી ને ડેલી કેવું નવું કંઈક ને કંઈક એક્સપ્લોર કરવાનું. અને ઘરમાં બી બધા કેવું હોય કે આપણી સાથે બધું ખાવાવાળા હોય, આપણે સાથે એવું કે ભાઈ કંપની આપવા માટે હોય, એટલે આપણને બી કેવું છે કે બનાવવાની ખવડાવવાની નવું બનાવવાની મજા આવે એમ. એટલે ગુજરાતીઓ હું કહું છું એ જ પ્રમાણે કે હરવા ફરવાના શોખીની સાથે ખાવાને ખવડાવવાના પણ શોખ. ખૂબ જ શોખીન બધા. આપણે જોઈએ કે કલર એકદમ યલોઈશ કલર આવી ગયો છે દૂધમાં. હવે આપણે જે પેલું પેન જે આપણે રાખ્યું હતું સાઈડમાં દાળને જે આપણે એકદમ સોતે કરીને રાખ્યું હતું, આપણે એને આપણે ફરીથી ઉપર લઈશું ગેસ ઉપર અને એમાં આપણે દૂધ એડ કરી દેવાનું છે. થોડું ગરમ થાય એટલે આપણે એને દૂધ જે આપણું છે એમાં એડ કરી દઈશું. તો હવે શ્વેતાબેન, તમે આટલું મસ્ત સ્વીટ તો બનાવો છો, પણ એની સાથે સાથે ચટાકેદાર વાનગી પણ જોરદાર બનાવતા હશો. ચટાકેદારમાં બી કહું છું ને, વેરિએશન કરીને ઘણી બધી વસ્તુ આપણે અત્યારે વિન્ટરમાં બનાવી શકીએ, કારણ કે વેજીટેબલ્સ અત્યારે બધા એટલા હેલ્ધી અને સારા આવે છે, જેમ કે મેથી છે, પાલક છે, એના બી આપણે સરસ સરસ પરાઠા છે, પછી એના ચીલા છે, એ બધું બનાવી શકીએ આપણે. દૂધ આમાં એડ કરી દઈએ. દૂધની સાથે સાથે જ્યારે દૂધ ઉકળશે તેની સાથે સાથે દાળ બી એમાં ચડશે, એટલે એકદમ એનો ટેસ્ટ દૂધનો દાળ સાથે બેસી જશે, એટલે એકદમ ઘી અલગ થઈ જશે અને દૂધ અંદર જતું રહેશે, એટલે એકદમ સરસ એનો ટેસ્ટ આવી જશે. કલર પણ ચેન્જ. હા, એકદમ કલર સરસ આવી જશે કેસર અને લીધે. તો કૃતિબેન જોઈ શકો છો, આપણે દૂધ નાખ્યા બાદ હવે દૂધ બધું અંદર દાળમાં મિક્સ થઈ ગયું છે અને એકદમ આપણે જે ઘી નાખ્યું છે એકદમ તમે જોઈ શકો છો કે બહાર આવી ગયું છે. બિલકુલ. અને તમને આઈ થિંક સો સ્મેલ બી આવતી હશે સરસ એવી. આપણો હલવો રેડી થઈ ગયો છે. વાહ. જો ગરમ ગરમ અનુકૂળ આવે તો બધાને ગરમ ગરમ સર્વ કરો તો બહુ જ ટેસ્ટમાં સરસ લાગે છે. અને ઘણા લોકોને એવું હોય કે થોડું ફ્રીઝમાં રાખીને ઠંડો કરીને ખાવો છે તો બી બહુ જ હેલ્ધી અને સરસ લાગશે. બાઉલમાં આપણે સર્વ કરી દઈએ. ગાર્નિશિંગ કરી દઈશું આપણે પિસ્તાથી. હવે રેડી છે હેલ્ધી મગ દાળ હલવો. વાહ. તો શ્વેતાબેન, બંને હેલ્ધી રેસિપી અમારી સાથે દર્શક મિત્રોની સાથે શેર કરવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, તમારી કડકડતી ઠંડી ઉડાડી દે ને એવો ગરમા ગરમ હલવો રેડી થઈ ચૂક્યો છે. તો તમે આ ટ્રાય નથી કર્યો હજી સુધી તો કોની રાહ જુઓ છો? આજે જ ટ્રાય કરો મગની દાળનો હલવો અને પછી અમને કહેજો કે કેવી લાગી વાનગી. તો દર્શક મિત્રો, તમને પણ ચટાકેદાર તેમજ સ્વીટ્સ વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. પણ એના માટે તમારે કરવાનું એટલું છે, તમારું નામ, તમારા શહેરનું નામ, તમારી રેસિપીનું નામ, રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે અને આપણે જલ્દીથી મળીશું મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે. પણ હાલ સમય થઈ ચૂક્યો છે મને રજા આપવાનો. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં, પણ તમે ક્યાંય જતા નહીં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. મગની દાળનો હલવો બનાવવાની સામગ્રી: ઘી, મગની દાળ, ચણાનો લોટ, ખાંડ, દૂધ, કેસર, પિસ્તા.